છોટાઉદેપુરના કવાંટનો બ્રિજ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યો છે। અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ એવા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। બ્રિજનું સમારકામ કરવામાં તંત્રની ઉદાસીનતા નજરે આવી રહી છે। બ્રિજનું સમારકામ કરવા વાહન ચાલકોની ભારે માંગ ઉઠી છે। છોટાઉદેપુરના કવાંટ પાસે અશ્વિન નદી પર આવેલા બ્રિજ જર્જરિત અવસ્થામાં દેખાઈ રહ્યો છે। ત્યારે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઊભા થયા છે। દર વર્ષે કરોડો રૂપિયા સરકાર તરફથી બ્રિજ નિર્માણ તથા સમારકામ માટે ફાળવવામાં આવે છે। ત્યારે કવાંટ બ્રિજનું સમારકામ કરવામાં તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવી રહ્યાનો દાખલો સામે આવ્યો છે। વર્ષો જૂના બ્રિજનું સમારકામ કરવા વાહન ચાલકોની ભારે માંગ ઉઠી છે। કવાંટ બ્રિજનું સમારકામ કરવામાં તંત્ર દ્વારા ઉદાસીનતા જોવા મળી રહી છે। અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। અશ્વિન નદી પર આવેલા બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે। કવાંટ બ્રિજ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યો છે। બ્રિજનું સમારકામ કરવા વાહન ચાલકોની પણ ભારે માંગ ઉઠી છે। દર વર્ષે કરોડો રૂપિયા સરકાર તરફથી બ્રિજ નિર્માણ અને સમારકામ માટે ફાળવવામાં આવે છે, પરંતુ આ રૂપિયા જાય છે ક્યાં તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કવાંટ બ્રિજનું સમારકામ કરવામાં તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। આ વર્ષો જૂનો બ્રિજનું સમારકામ ત્વરિત થાય તેવી વાહન ચાલકો દ્વારા માંગ ઉઠી છે। કવાંટ બ્રિજનું સમારકામ કરવામાં તંત્ર દ્વારા ઉદાસીન જોવા મળી રહ્યું છે। અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? દિન પ્રતિદિન અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને ત્યારે છોટાઉદેપુરના કવાંટ પાસે જે અશ્વિન નદી છે એની ઉપર આવેલા બ્રિજ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યો છે, જેને લઈને લોકોમાં પણ હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। વાહન ચાલકો દ્વારા આ જર્જરિત અવસ્થામાંથી મુક્ત થાય તેવી ભારે માંગ કરી રહ્યા છે। વર્ષો જૂના બ્રિજનું સમારકામ ત્વરિતપણે કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે। આ સમારકામ તંત્ર દ્વારા કરવામાં ન આવતા લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે। તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી રહી છે। ત્યારે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક આ અંગે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। દર વર્ષે કરોડો રૂપિયા સરકાર તરફથી બ્રિજ નિર્માણ અને સમારકામ માટે ફાળવવામાં આવે છે, પરંતુ તેની બેદરકારી સામે જોવા મળી રહી છે। આ અંગે વધુ વિગત આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રફીક મકરાની। જી રફીક, હાલ છોટાઉદેપુરના કવાંટ પાસે જે અશ્વિન નદી છે એનો બ્રિજ જર્જરિત અવસ્થામાં દેખાઈ રહ્યો છે, આ અંગે શું છે વધુ વિગત? જી ચોક્કસથી આપને જણાવી દઉં કે કવાંટ તાલુકાનો આ જે બાયપાસ રોડ છે, આ બાયપાસ રોડ પર એક આ બ્રિજ આવેલું છે, તેનું જે પેરાફીટ છે ત્યાંની જે પેરાફીટ તૂટેલી અવસ્થામાં જોવા મળી છે અને જે આ પેરાફીટ તૂટેલી અવસ્થામાં હોય તેને લઈ ત્યાં અકસ્માતનો ક્યાંક ને ક્યાંક અકસ્માત બને તેવી સ્થિતિ ત્યાં જોવાઈ રહી હતી। પરંતુ જે પ્રકારે જે આરએનબી વિભાગ છે ત્યાં હજુ પહોંચ્યું નથી ને આ જે પેરાફીટ તૂટેલી હાલતમાં છે તેને હાલ રિપેર કરવાનું પણ તસદી હાથ લેવામાં આવી નથી। જી કરોડો રૂપિયા સરકાર તરફથી તો બ્રિજ નિર્માણ ને સમારકામ માટે ફાળવવામાં આવે છે, પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક સરકાર તંત્ર પર પણ સવાલ ઉઠી રહ્યા છે। જી આ જે સ્ટેટ આરએનબી ના જે બ્રિજો છે તે કેટલાક એવા બ્રિજો છે જે છોટાઉદેપુર જિલ્લામાં, જેમાં એક જે કહી શકાય કે ચોમાસા દરમિયાન જ એક ભારજ નદી ઉપર જે બ્રિજ છે એ બ્રિજ પણ ત્યાં ધરાશયી થયો હતો। અન્ય પણ જે બ્રિજો છે આવેલા છોટાઉદેપુરમાં તેના જે રિપેર કામ હાથ ધરાયા હતા, પરંતુ આ જે બ્રિજ છે હજુ સુધી આ બ્રિજનું કામ રિપેર હાથ ધરવામાં આવ્યું નથી। જી બ્રિજનું સમારકામ કરવા વાહન ચાલકોની પણ કેટલાય ટાઈમથી માંગ કરી રહ્યા છે, તો હાલ લોકો તરફથી શું છે પ્રતિક્રિયા? જી
હાલ જે પ્રકારે કવાંટ તાલુકાના જે કારોબારી અધ્યક્ષ છે જે પિન્ટુભાઈ રાઠવા છે ત્યાંના રાહદારીઓ છે ત્યાંથી પસાર થયા હતા અને તેમને નજર આ બ્રિજ પર પડી હતી અને આ જે બ્રિજની પેરાફીટ તૂટેલી હાલતમાં છે તેને વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી ત્યાં માંગ ઉઠી છે. જી, અકસ્માત સર્જાય તો તંત્ર જવાબદાર કે શું અને આ અંગે શું આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? જી, હાલ તો જે પ્રકારે ત્યાં જે બ્રિજ રિપેર કરવામાં નથી, જેની પેરાફીટ તૂટેલી હાલતમાં છે ત્યાંથી વાહન ચાલકો જે પસાર થાય છે, બાઇક સવાર પસાર થાય છે, જ્યાં કાલ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનું ચોક્કસપણે તંત્ર જવાબદાર કહેવાય તેવી લોકો કહી રહ્યા છે. પરંતુ જે પ્રકારે આને વહેલી તકે રિપેર હાથ ધરવામાં આવે તેવી માંગ કવાંટ વિસ્તારમાં કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા જે છે ભાજપના, તેમણે પણ આ માંગ જે છે તેમની ઉઠી છે અને અન્ય જે રાહદારીઓ ત્યાંથી પસાર થાય છે તેમની પણ માંગ ઉઠી છે કે વહેલી તકે આ બ્રિજની જે પેરાફીટ દિવાલ તૂટી પડી છે તેને રિપેર હાથ ધરવામાં આવે. જી, આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સેફટીને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠતા હોય છે, તો આ પ્રકારની કોઈ વિગત સામે આવી રહી છે, આ અંગે શું કહેશો? જી, હાલ જ જે પ્રકારે છોટાઉદેપુર કવાંટ તાલુકાનું જે બ્રિજ છે તેનું એક જે પિલ્લર છે તે અત્યારે સવારના દ્રશ્યો છે તે સવારે જ એક પિલ્લર નીચેથી જે રેતી કહી શકાય કે રેતી ખસી ગઈ છે અને તેના અહેવાલ પણ મીડિયામાં પ્રસારિત કરવામાં આવ્યા છે, તેનું પણ રિપેર હાથ ધરવામાં આવ્યું નથી. ને આવા અનેક બ્રિજો જે છે છોટાઉદેપુરમાં જે કહી શકાય કે જે ચોમાસા દરમિયાન જે ભારજ નદીનો બ્રિજ ધરાશાયી થયો હતો તેમાં લોકોને ક્યાંક ને ક્યાંક ડર જે એમને ડરનો માહોલ તેમના અંદર બેસી ગયો છે. આ બ્રિજો ઉપરથી કેવી રીતે પસાર થવું પડે, કેમ કે સૌથી મોટો સવાલ છે કે આવા અનેક બ્રિજો જે છે જર્જરિત છે, તેમની પેરાફીટો દિવાલ પણ તૂટેલી અવસ્થામાં છે, તેને લઈ વહેલી તકે તંત્ર રિપેર કરે તેવી લોકોની અવારનવાર માંગ ઉઠી છે. જી, સમગ્ર વિગત બદલ આભાર. સંવાદદાતા જણાવ્યું અનુસાર કે દર વર્ષે કરોડો રૂપિયા સરકાર તરફથી બ્રિજ નિર્માણને સમારકામ માટે ફાળવવામાં આવી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા એની ઘોર બેદરકારી પણ સામે આવી રહી છે. ઉદાસીનતા દાખવી રહ્યા હોવાનો પણ દાખલો સામે આવી રહ્યો છે. આ અંગે તંત્ર ક્યારે સજાગ થાય એ તો હવે જોવું રહ્યું. કવાંટ તાલુકાનો જે મધ્યપ્રદેશને અડતો આવ્યો છે અને છોટાઉદેપુર જિલ્લામાં જવાનો પણ મેન માર્ગ છે, જે આ પેરાપીટ હમણાં તમે જોઈ રહ્યા છો કે આખી તૂટી ગઈ છે અને કોઈ પણ વાહન અડી જાય તો તૈયારીમાં તૂટી જવાની સ્થિતિમાં છે. થવી જોઈએ, કેમ કે આ બહુ જૂનો પુલ છે અને આટલી ગંભીર જે આ પેરાપીટની થઈ ગઈ છે જેનું જે તંત્ર ધ્યાન ના આપે તો લોકોના પણ મૃત્યુ થવાની સંભાવના છે, કેમ કે તૂટી ગયેલું છે આખું. કવાંટ તાલુકાનો જે